જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયમાં 9મું ચેપ્ટર સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપા વિશેની ચર્ચા કરીશું. તો એમાં આજે આપણે બાળ અપરાધીઓને સુધારણા માટે બાળ અપરાધ સુધારણા પોઈન્ટની ચર્ચા કરવાની છે કે આંતે અગાઉના વિડીયોમાં આપણે બાળ સુધારણા એટલે શું, કે બાળ અપરાધ એટલે શું અને બાળ અપરાધ માટેના જે કારણો છે, આર્થિક અને સામાજિક કારણો તથા તો વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો વિશેની માહિતી મેળવી હતી. તો હવે આપણે બાળ અપરાધ સુધારણા વિશેની માહિતી મેળવીએ. તો વિદ્યાર્થીઓ, આપણે અગાઉ જોઈ ગયા કે બાળ અપરાધ એટલે શું અથવા તો બાળ અપરાધી કોને કહેવાય. તો બાળ અપરાધીઓ જે હોય છે એને સુધારવા માટે બાળ અપરાધ સુધારણા માટે ખાસ કરી અને બાળકો જે અપરાધી બાળકો છે એને સુધારવા માટેના ઘણા બધા અલગ અલગ રીતના પ્રયત્ન થતા હોય છે. તો આજે આપણે એ બાળ અપરાધ સુધારણા વિશેની માહિતી જોઈએ કે બાળ અપરાધની સમસ્યા કોઈ પણ સમાજ માટે પડકારરૂપ છે. દેશની આવતીકાલ સમા આ બાળકોમાં રહેલ અપરાધી વૃત્તિને સજાના માધ્યમથી નહીં પરંતુ સુધારણાના માધ્યમથી રચનાત્મક બનાવવી એ પાયાની જરૂરિયાત છે. કે બાળ અપરાધની જે સમસ્યા છે એ કોઈ પણ સમાજ માટે પડકારરૂપ છે. કે બાળ અપરાધની જે સમસ્યા છે માત્ર કોઈ પણ એક જ સમાજમાં આપણને જોવા નથી મળતી, પરંતુ પ્રત્યેક સમાજમાં જોવા મળે છે. અને ખાસ કરી અને બાળક જે છે એ આપણી આવતીકાલનું ભવિષ્ય છે. તો બાળ અપરાધી જે વૃત્તિ છે કે બાળ અપરાધીઓ જે છે એની સજાથી આપણે ન સુધારી શકાય, પરંતુ અલગ અલગ સુધારણાના માધ્યમથી બાળકોને રચનાત્મક બનાવવા એ બાળકો માટે ખૂબ જ મહત્ત્વનું છે. કે બાળકનો માનસ કોમળ હોય છે, તો તેના કારણે જો આપણે તેને વારંવાર સજા કરીએ તો તે પણ યોગ્ય નથી, પરંતુ સુધારણાના માધ્યમથી તેનામાં રચનાત્મક વૃત્તિઓ ઉત્પન્ન કરીએ તો તેના કારણે બાળક એ રચનાત્મક બની શકે છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને ભારતના સંવિધાનમાં બાળકો માટે કેટલીક કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓ અનુસાર કેટલીક સંસ્થાઓની સ્થાપના પણ કરવામાં આવી છે કે જેનું સંચાલન સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા થાય છે. કે રાજ્યને આ સંસ્થાઓની આર્થિક અને વહીવટી જવાબદારી સોંપવામાં આવી છે. કે બાળ અપરાધ સુધારણા માટેની ઘણી બધી સંસ્થાઓ છે કે એ સંસ્થાઓનું સંચાલન રાજ્ય સરકારને સોંપવામાં આવ્યું છે. તો એનું સંચાલન સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા થતું હોય છે, પરંતુ આ સંસ્થાઓની જે આર્થિક અને વહીવટી જવાબદારી સરકાર અને બિનસરકારી સંસ્થાઓ કરતી હોય છે. તો આ પૈકીની અગત્યની સંસ્થાઓ વિશેની હવે આપણે માહિતી જોઈએ. તો બાળ અપરાધ સુધારણા માટેની પહેલી જ સંસ્થા છે બાળ અદાલત. તો આપણે બાળ અદાલત વિશે જોઈએ કે દેશની સામાન્ય અદાલત કરતાં બાળ અદાલત જુદી પડે છે. કે આપણે સૌએ અદાલત, કોર્ટ, ન્યાયાલય આ બધા નામ તો સાંભળ્યા છે, પણ આ બધે કરતાં જે બાળ અદાલત છે તે જુદી પડે છે. કે ભારતમાં કોલકાતામાં 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના કરવામાં આવી. કે ખાલી ભારતની જ અહીંયા વાત કરવામાં આવી છે કે ભારતમાં કોલકાતામાં ઈસવીસન 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના થઈ છે. તો બાળ અદાલતમાં સામાન્ય રીતે 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકો કે જેણે અપરાધી પ્રવૃત્તિ કરી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. કે બાળ અદાલતમાં કોની સામે કાર્યવાહી કરવામાં આવે, તો કે 16 વર્ષથી નીચેની ઉંમરના જે બાળકો હોય અને તેણે કોઈ પણ જાતની અપરાધી પ્રવૃત્તિ કરી હોય તો તેની કાર્યવાહી બાળ અદાલતમાં થાય છે. બાળ અદાલતના ન્યાયાધીશો કાયદાના નિષ્ણાંત અને બાળ મનોવૈજ્ઞાનની તાલીમ પામેલા હોય છે.
કે બાળ અદાલતના જે ન્યાયાધીશો છે કે એને બાળકોના માનસને જાણવું છે, તો તેના માટે ખાસ એ લોકો કાયદાના નિષ્ણાત તો છે જ, કારણ કે એ લોકોને અદાલતમાં કામ કરવાનું છે. તો કાયદાના નિષ્ણાતની સાથે સાથે તેઓ બાળ મનોવિજ્ઞાનના પણ જાણકાર હોય છે, કે જેથી કરી અને બાળકના માનસને તે સમજી શકે. તો બાળ અદાલતનું વાતાવરણ સહાનુભૂતિપૂર્ણ હોય છે. બાળ અદાલત બાળકે કરેલા અપરાધી વર્તનના કારણોની સંપૂર્ણ જાણકારી મેળવી બાળકને સજા નહીં પરંતુ સુધારવા માટે સુધારણા ગૃહમાં મોકલી આપે છે. કે બાળ અદાલત જે છે તે બાળકને કયા કારણોસર તેણે અપરાધી વર્તન કર્યું તેની સંપૂર્ણ જાણકારી મેળવે છે, અને તેના બાદ તેને સજા નથી આપવામાં આવતી, પરંતુ બાળકનું ભવિષ્ય સુધરે તેના માટે તેને સુધારણા ગૃહમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ બાળ અપરાધ સુધારણા માટેનું બીજી સંસ્થા છે પ્રોબેશન. કે પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ. કે જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધાર ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન પર મોકલે છે. કે કોઈ પણ બાળક છે એને પ્રથમ તો ગુનાહિત પ્રવૃત્તિ કરી છે કે નથી કરી તે બાળ અદાલતમાં સાબિત કરવામાં આવે છે, અને જો બાળ અદાલતમાં એવું સાબિત થઈ જાય કે બાળકે આવું વર્તન કરેલું છે કે અપરાધી પ્રવૃત્તિ કરી છે, તો તેને સુધાર ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશનમાં મોકલવામાં આવે છે. કે પ્રોબેશનના સમયમાં બાળ અપરાધીના કુટુંબ અને સમાજ જીવન સાથેના સંબંધો યથાવત ચાલુ રહે છે. કે પ્રોબેશન ગૃહ જે છે ત્યાં કણે બાળ અપરાધી જે છે બાળક એના કુટુંબ અને સમાજ જીવન સાથેના સંબંધો ચાલુ જ રહેતા હોય છે, પરંતુ બાળ અદાલતે જે સમયગાળો નક્કી કરે ત્યાં સુધી બાળ અપરાધીને પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ રાખવાનું હોય છે. કે બાળકના જે સંબંધો છે કુટુંબ સાથેના, સમાજ જીવન સાથેના, એ તો ચાલુ જ રહે છે, પરંતુ બાળ અદાલતે જે સમયગાળો નક્કી કરેલો છે એ સમયગાળા દરમિયાન બાળકને પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. તો ત્યાં પ્રોબેશન અધિકારી બાળ અપરાધીના દરેક ક્ષેત્રો જેવા કે કુટુંબ, મિત્રો અને પડોશ જૂથ સાથેના વર્તનનું નિરીક્ષણ કરે છે. કે એ જગ્યાએ પ્રોબેશન અધિકારીઓ જે છે એ બાળ અપરાધી જે છે એની સાથે જે પણ એનું કુટુંબ, મિત્રો, પડોશ જૂથ જે જોડાયેલા હોય છે એ તમામના વર્તનનું નિરીક્ષણ કરે છે. ટૂંકમાં પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીની સુધારણા કરવી તે છે. કે આ રીતના જે પ્રોબેશન વ્યવસ્થા છે એનો મુખ્ય હેતુ કે બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખવાનું અને તેની સાથે સાથે બાળ અપરાધી જે છે એની સુધારણા કરવાનું છે, કે જેથી કરી અને તે ભવિષ્યમાં બીજી વખત ક્યારેય પણ અપરાધી પ્રવૃત્તિ ન કરે. ત્યારબાદ ત્રીજું છે સુધાર શાળાઓ. કે જે રાજ્યોમાં બાળ કાયદાઓ અમલમાં નથી તેવા રાજ્યોમાં 1987માં રિફોર્મેટરી સ્કૂલ એક્ટની જોગવાઈ અનુસાર સુધાર શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. કે જે રાજ્યમાં ખાસ કરી અને બાળ કાયદાઓનો અમલ કરવામાં નથી આવતો એ રાજ્યોમાં ઈસવીસન 1987માં રિફોર્મેટરી સ્કૂલ એક્ટની જોગવાઈ કરી અને સુધાર શાળાઓની સ્થાપના કરેલી છે. કે બાળ અદાલત જે બાળકોનો અપરાધ સાબિત થાય તેવા બાળકોને આ સુધાર શાળાઓમાં મોકલે છે, અને 15 વર્ષથી નીચેની ઉંમરના કોઈ બાળકે ગંભીર ગુનો કર્યો હોય તેવા બાળકોને 3 થી 7 વર્ષના સમયગાળા સુધી આ શાળામાં રાખવામાં આવે છે. કે
પહેલાં તો બાળકને બાળ અદાલતમાં મોકલી અને ત્યારબાદ જો બાળક ગુનાહિત પ્રવૃત્તિ કરી છે કે નહીં એવું સાબિત થઈ જાય ત્યારબાદ જો બાળકની ઉંમર 15 વર્ષથી નીચેની હોય અને બાળકે ગંભીર ગુનો કર્યો હોય તો તેને 3 થી 7 વર્ષ સુધીના સમયગાળા માટે સુધાર શાળામાં રાખવામાં આવે છે. આ સુધાર શાળામાં બાળકને યોગ્ય વાતાવરણ અને જીવન જરૂરિયાતની સગવડ આપી સુધારણા માટેના પ્રયાસો કરવામાં આવે છે. કે સુધાર શાળાઓમાં બાળકને યોગ્ય વાતાવરણ અને જીવન જરૂરિયાતની તમામ સગવડો પૂરી પાડવામાં આવે છે અને બાળકને સુધારણા માટેના સતત પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે ભાવિ જીવનમાં સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે અને આજીવિકા મેળવી શકે તે માટે બાળકોને ખાસ કરી અને શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે છે. કે બાળકને જ્યારે 3 થી 7 વર્ષના સમયગાળા સુધી સુધાર શાળામાં રાખવામાં આવે છે તો એ સમય અંતર્ગત કે બાળકને તેના ભાવિ જીવનમાં પોતે સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે અને પોતાની આજીવિકા મેળવી શકે તે માટે શિક્ષણની સાથે સાથે વ્યાવસાયિક તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ ચોથું છે બોસ્ટલ શાળાઓ. તો બોસ્ટલ શાળાની સ્થાપના સૌ પ્રથમ 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં કરવામાં આવી હતી. તેથી જ આ શાળા બોસ્ટલ શાળાના નામથી ઓળખાય છે. કે આ શાળાને આપણે બોસ્ટલ શાળા શા માટે કહીએ તો કે બોસ્ટલ શાળાની જે સ્થાપના છે એ ઈસવીસન 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થયેલી હોવાના કારણે આ શાળાનું નામ બોસ્ટલ શાળા રાખવામાં આવ્યું છે. કાનૂની જોગવાઈઓ અનુસાર ભારતમાં પણ આવી શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. કે કાનૂની જોગવાઈઓ કરી અને ભારતમાં પણ આવી બોસ્ટલ શાળાની સ્થાપના કરવામાં આવી અને આ શાળામાં 15 થી 21 વર્ષ સુધીની ઉંમરના કિશોર અને યુવક અપરાધીઓને સુધારણા માટેની વિશિષ્ટ જોગવાઈઓનો પ્રબંધ કરવામાં આવ્યો છે. કે અહીં જે બાળકની ઉંમર છે તે 15 થી 21 વર્ષની છે. કે 15 થી 21 વર્ષ સુધીની ઉંમરના જે કિશોર કે યુવક દ્વારા કોઈ પણ અપરાધી પ્રવૃત્તિ થઈ હોય તો તેને સુધારણા માટેની વિશિષ્ટ જોગવાઈનો પ્રબંધ અહીં બોસ્ટલ શાળામાં કરવામાં આવે છે. કે જે રાજ્યમાં બાળ કાયદાઓ અમલમાં છે ત્યાં 15 થી 21 વર્ષ સુધીના બાળ અપરાધીઓને આ શાળામાં રાખવામાં આવે છે. અને બોસ્ટલ શાળા 2 પ્રકારની છે. એક છે બંધ બોસ્ટલ શાળા અને બીજું છે ખુલ્લી બોસ્ટલ શાળા. તો આ બંને પ્રકારની શાળામાં બાળ અપરાધીની વય મુજબ છોકરાઓ અને છોકરીઓને ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે. કે બોસ્ટલ શાળાના જે 2 પ્રકારો છે એ બંને પ્રકારની શાળાઓમાં બાળ અપરાધીની ઉંમર નક્કી કરી અને છોકરાઓ અને છોકરીઓને ઔદ્યોગિક તાલીમ પૂરી પાડવામાં આવે છે. કે આ તાલીમમાં છોકરાઓને ખેતીકામ, ઉદ્યોગકામ, બાંધકામ વગેરેની તાલીમ અને છોકરીઓને રસોઈ, ગૃહ વિષયક કામગીરીની તાલીમ આપવામાં આવે છે. કે સામાન્ય રીતે બોસ્ટલ શાળામાં 2 થી 3 વર્ષના સમયગાળા માટે અપરાધીને રાખવાના હોય છે. છતાં પણ બાળકની સારી વર્તણૂકને ધ્યાનમાં લઈ આ શાળામાંથી વહેલા મુક્ત કરવાનો નિર્ણય આ સંસ્થાના સત્તાધીશો કરી શકે છે. કે જે યુવક અને યુવતીઓ દ્વારા અપરાધ થયો હોય તો તેમને અહીંયા કણે જ્યારે બોસ્ટલ શાળામાં રાખવાનું નક્કી થાય છે તો છોકરાઓને એના જીવન જરૂરિયાતની તાલીમો પૂરી પાડવામાં આવે છે, જ્યારે છોકરીઓને એના જીવન જરૂરિયાતની તાલીમ આપવામાં આવે છે. અને 2 થી 3 વર્ષના સમયગાળા માટે એ લોકોને બોસ્ટલ શાળામાં રાખવાનું નક્કી થતું હોય છે. પરંતુ જો એની વર્તણૂક અથવા તો તેનું વર્તન સુધરી જાય ટૂંક સમયમાં જ તો તેને બોસ્ટલ શાળામાંથી વહેલા સમયે મુક્ત કરવાનો જે નિર્ણય છે તે સંસ્થાના સત્તાધીશોના હાથમાં છે. અને સંસ્થાના સત્તાધીશોને યોગ્ય લાગે બાળકનું વર્તન તો તેમને વહેલા પણ મુક્ત કરી શકે છે.
તો બોસ્ટન શાળામાંથી મુક્ત કરવામાં આવેલ બાળકના નિરીક્ષણ અને તે બાળકને યોગ્ય વ્યવસાયમાં ગોઠવવાની જવાબદારી પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે. કે બોસ્ટન શાળામાંથી જે યુવક અથવા યુવતી નીકળી અને જ્યારે બહાર જાય છે ત્યારે તેના નિરીક્ષણ અને યોગ્ય વ્યવસાયમાં ગોઠવવાની જે જવાબદારી છે તે પ્રોબેશન અધિકારીઓને સોંપવામાં આવે છે. કે તેના વ્યવસાય અને તેના નિરીક્ષણની કામગીરી ત્યારબાદ પ્રોબેશન અધિકારીઓ સંભાળતા હોય છે. ત્યારબાદ 5મી સંસ્થા છે પ્રમાણિત શાળાઓ. કે જે રાજ્યમાં બાળ કાયદાઓનો અમલ થાય છે તેવા રાજ્યોમાં બાળ અપરાધીની સુધારણા માટે પ્રમાણિત શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. કે જે રાજ્યમાં બાળ કાયદાનો અમલ થતો હોય તેવા જ રાજ્યો માટે પ્રમાણિત શાળાઓની સ્થાપના થઈ છે. કે આવી શાળાઓ ખાનગી સંસ્થાઓ દ્વારા અને જાહેર ફંડની મદદથી ચલાવવામાં આવતી હોય છે. કે પ્રમાણિત શાળાઓ જે છે તે ખાનગી સંસ્થાઓ દ્વારા અને જાહેર ફંડની મદદથી ચલાવવામાં આવે છે. તો આ શાળામાં બાળકની દેખભાળ, ઉપચાર અને સુધારણા કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રમાણિત શાળાના મુખ્ય 2 પ્રકાર છે. કે જુનિયર પ્રમાણિત શાળા અને સિનિયર પ્રમાણિત શાળા. કે પ્રમાણિત શાળા અંતર્ગત બાળકની દેખભાળ અને તેના ઉપચાર અને સુધારણા ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને તેના 2 પ્રકાર પાડેલા છે, જુનિયર પ્રમાણિત શાળા અને સિનિયર પ્રમાણિત શાળા. તો 12 વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓને જુનિયર પ્રમાણિત શાળામાં અને 12 થી 16 વર્ષ સુધીના કિશોર અપરાધીને સિનિયર પ્રમાણિત શાળામાં મોકલવામાં આવે છે. કે 12 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા જે બાળ અપરાધી હોય તો તેને જુનિયર પ્રમાણિત શાળામાં અને 12 થી 16 વર્ષ સુધીના કિશોર અપરાધીઓને સિનિયર પ્રમાણિત શાળામાં મોકલવામાં આવતું હોય છે. તો અહીં તેમને સામાન્ય શિક્ષણ સાથે ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે. કે પ્રમાણિત શાળામાંથી મુક્ત કરાયેલ બાળકની દેખરેખની જવાબદારી સ્થાનિક કાર્યકર કે પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે અને જે તે બાળકોનું નિરીક્ષણ કરવાનું કાર્ય પણ કરે છે. ત્યારબાદ 6ઠ્ઠી સંસ્થા છે પાલક ગૃહ. કે પ્રમાણિત શાળામાં મોકલી ન શકાય તેવા 10 વર્ષથી નીચેની ઉંમરના બાળ અપરાધીઓ માટે આવા પાલક ગૃહો ચલાવવામાં આવે છે. કે જે બાળકોને પ્રમાણિત શાળામાં મોકલી શકવા સુધીની ઉંમર ન હોય એવા 10 વર્ષથી નીચેની ઉંમરના જે બાળ અપરાધીઓ હોય છે એ લોકોને પાલક ગૃહમાં મોકલવામાં આવે છે. કે આ પાલક ગૃહોમાં બાળકને કૌટુંબિક વાતાવરણ મળી રહે તેવા પ્રયત્નો સાથે તેમને સુધારવાના પ્રયાસ કરવામાં આવે છે. કે 10 વર્ષથી નીચેની ઉંમરના જે બાળ અપરાધીઓ છે તેમને તો ખાસ કરી અને કૌટુંબિક વાતાવરણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. તો તેના માટે કૌટુંબિક વાતાવરણ મળી રહે તેવા પ્રયત્નો સાથે તેમને સુધારવાના પ્રયત્ન થતા હોય છે. તો આવા પાલક ગૃહો સરકારની આર્થિક મદદ અને ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા હોય છે. ત્યારબાદ 7મી સંસ્થા છે બાળ સંરક્ષણ ગૃહ અથવા તો રિમાન્ડ હોમ. કે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે કે રિમાન્ડ હોમ. બાળ અપરાધ ધારા અનુસાર કોઈ બાળકની અટકાયત કરવામાં આવે અને તેનો કેસ બાળ અદાલતમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી તેવા બાળકને આવા બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે. કે ખાસ કરી અને બાળકને સુરક્ષિત રાખવાનું સૌથી યોગ્ય સ્થળ કયું તો કે રિમાન્ડ હોમ. કે બાળ અપરાધીનો જ્યાં સુધી કેસ પૂર્ણ ન થયો હોય અને જ્યાં સુધી તેણે ગુનાહિત પ્રવૃત્તિ કરી છે કે નહીં એવું સાબિત ન થયું હોય તો તે સમયગાળા દરમિયાન બાળકને બાળ સંરક્ષણ ગૃહ અથવા તો રિમાન્ડ હોમમાં રાખવામાં આવે છે. કે અહીં બાળકો સાથે તાદાત્મ્ય સાધી અને જરૂરી એવી માહિતી એકત્ર કરી બાળ વર્તનનું નિરીક્ષણ અને વર્ગીકરણનું કાર્ય કરવામાં આવે છે. બાળ સંરક્ષણ ગૃહ સામાન્યતઃ
ખાનગી સંસ્થાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે અને સરકાર તેને આર્થિક મદદ કરે છે. આમ આ સંસ્થાઓ અપરાધી બાળકોના વર્તનમાં સુધારો કરી તેમનામાં સમાજના ધોરણો અને મૂલ્યોનું આંતરીકરણ કરે છે. કે આમ અહીં આપણે જે વિવિધ સંસ્થાઓ વિશેની માહિતી મેળવી, તો એ સંસ્થાઓ બાળકોના વર્તનમાં સુધારો કરી અને તે બાળ અપરાધીઓમાં સમાજના જે અલગ અલગ ધોરણો અને મૂલ્યો વિકસે તે માટેના પ્રયત્ન કરે છે. તો આ રીતે જોઈએ તો એક આદર્શ યુવા નાગરિક તૈયાર કરવામાં આ સંસ્થાઓનું યોગદાન ઘણું મહત્વનું છે. કે બાળકો જ્યારે બાળ અપરાધી બને છે તો તે બાળ અપરાધીનું આખું જીવન હજી બાકી પડ્યું હોય છે, તો તેનું ભવિષ્ય સુધારવા માટે કે તેને એક યોગ્ય નાગરિક બનાવવા માટે આ તમામ સંસ્થાઓનો જે ફાળો છે એ ખૂબ જ મહત્વનો બની રહે છે. તો આમ અહીં આપણે બાળ અપરાધ સુધારણા માટેની અલગ અલગ સંસ્થાઓ વિશેની માહિતી મેળવી. અસ્તુ.